આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 34મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને આપણને સમજાવ્યું હતું કે ભૌતિક સાધનો કે વસ્તુઓથી કરાતા યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ અત્યંત શ્રેષ્ઠ છે, કારણ કે સંસારના તમામ કર્મોની પરિસમાપ્તિ અને સાર્થકતા અંતે તો પવિત્ર જ્ઞાનમાં જ થાય છે. આજે ભગવાન તે પરમ તત્વજ્ઞાન મેળવવાની સાચી રીત અને ગુરુમહિમા દર્શાવતો અતિ મહત્વપૂર્ણ શ્લોક આપણી સામે પ્રગટ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 33માં આપણે જોયું કે કેવી રીતે દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે અને તમામ કર્મો જ્ઞાનમાં જ પરિપક્વ થઈને વિલીન થઈ જાય છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 34, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ એ પરમ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તેની સહજ અને વ્યવહારિક વિધિ બતાવે છે. ભગવાન અર્જુનને કહે છે કે તું તત્વદર્શી જ્ઞાની મહાપુરુષો પાસે જઈને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને, તેમની સેવા કરીને અને છળ કપટ વગર સરસ પ્રશ્નો પૂછીને તે જ્ઞાન પ્રાપ્ત કર. તેવા જ્ઞાની મહાત્માઓ તને સાચા જ્ઞાનનો ઉપદેશ આપશે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાન જ્ઞાનીંસ્તત્વદર્શિનઃ 34. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, તે જ્ઞાનને તું સંપૂર્ણ નમ્રતાપૂર્વક પ્રણામ કરીને, પ્રણિપાતેન સરળ ભાવે પ્રશ્નો પૂછીને, પરિપ્રશ્નેન અને નિષ્કામ સેવા કરીને સેવાયા પ્રાપ્ત કર. તત્વિદ્ધિ તે સત્ય અને આત્માના તત્વને જાણનારા જ્ઞાની પુરુષો, જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ તને તે પરમ જ્ઞાનનો ઉપદેશ આપશે. તે જ્ઞાનમ ઉપદેક્ષ્યંતિ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોક મુજબ જ્ઞાન મેળવવા માટે કયા 3 મુખ્ય ઉપાય દર્શાવવામાં આવ્યા છે? જવાબ: પ્રણિપાત નમ્રતાપૂર્વક સમર્પણ પ્રણામ, પરિપ્રશ્ન જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછવા અને સેવા ગુરુ કે ગુણવાન પુરુષોની નિસ્વાર્થ સેવા. 2. તત્વદર્શિનઃ શબ્દનો અર્થ શો થાય? જવાબ: જેને પરમ સત્ય, આત્મા અને પરમાત્માના સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ કે સાક્ષાત્કાર થયો છે તેવા મહાન અનુભવી જ્ઞાનીઓ. 3. પરિપ્રશ્નેન એટલે કેવા પ્રશ્નો પૂછવા? જવાબ: માત્ર તર્ક વિતર્ક કે કોઈની પરીક્ષા કરવા માટે નહીં, પરંતુ પોતાના સંશયો દૂર કરી સત્ય જાણવાની પવિત્ર જિજ્ઞાસાથી પૂછાયેલા પ્રશ્નો. 4. જ્ઞાની પુરુષો શિષ્યને ક્યારે ઉપદેશ આપે છે? જવાબ: જ્યારે શિષ્યમાં અહંકાર વગરની નમ્રતા, સેવાભાવ અને સાચી જિજ્ઞાસા જુએ છે, ત્યારે જ જ્ઞાનીઓ પોતાના જ્ઞાનનો સદુપયોગ કરીને ઉપદેશ આપે છે. 5. શા માટે જ્ઞાન મેળવવા માટે પ્રણિપાત, અહંકારનો ત્યાગ જરૂરી છે? જવાબ: કારણ કે ભરેલા વાસણમાં નવું કશું ઉમેરી શકાતું નથી. અહંકાર ખાલી થાય ત્યારે જ જ્ઞાનનો સ્વીકાર થઈ શકે છે. 6. આ શ્લોક આપણને શિક્ષક કે માર્ગદર્શક પ્રત્યે કેવો વ્યવહાર રાખવાની પ્રેરણા આપે છે? જવાબ: તે આપણને આદર, શિસ્ત, સેવા અને વિવેકપૂર્વક શીખવાની મનોવૃત્તિ કેળવવાનું શીખવે છે. 7. ઉપદેક્ષ્યંતિનો સંસ્કૃતમાં અર્થ શો થાય? જવાબ: તેઓ તને સચોટ ઉપદેશ આપશે કે માર્ગદર્શન આપશે. 8. આજના યુગમાં સેવા અને પ્રણિપાતનો વ્યાવહારિક અર્થ શો ગણવો? જવાબ: પોતાના મેન્ટર, શિક્ષક કે અનુભવી વડીલો પ્રત્યે સન્માન રાખવું, તેમના અનુભવોનો આદર કરવો અને તેમની શીખવેલી વાતોને જીવનમાં ઉતારવી. 9. શું કેવળ પુસ્તકો વાંચવાથી તત્વજ્ઞાન મળી શકે? જવાબ: ના, પુસ્તકો માહિતી આપી શકે છે, પણ જીવંત અનુભવી, તત્વદર્શી ગુરુના માર્ગદર્શનથી જ તે માહિતી જીવંત જ્ઞાનમાં રૂપાંતરિત થાય છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 4થા અધ્યાયનો 34મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. નમ્રતા અને શીખવાની સાચી મનોવૃત્તિ. પ્રણિપાત કલ્ટિવેટિંગ હ્યુમિલિટી એન્ડ રિસેપ્ટિવિટી. ભગવાન પ્રણિપાતેનનો પરમ નિયમ આપે છે. જીવનનો એક મોટો ઉદ્દેશ એ છે કે આપણે ભલે ગમે તેટલા સફળ, ભણેલા કે અનુભવી બની જઈએ, પણ નવી વસ્તુ શીખતી વખતે આપણો અહંકાર બાજુ પર મૂકીને નમ્ર બનવું. એક ટેકનિકલ લીડર, વાયરમેન કે ક્રિએટર તરીકે જ્યારે આપણે નમ્ર બનીને નવા ક્ષેત્રોનું જ્ઞાન લઈએ છીએ, ત્યારે આપણો વિકાસ ક્યારેય અટકતો નથી. 2. યોગ્ય માર્ગદર્શકોની શોધ અને સેવાયા ફાઇન્ડિંગ ધ રાઇટ મેન્ટર્સ એન્ડ વેલ્યુ એડિશન. જ્ઞાનીંસ્તત્વદર્શિનઃ માનવ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ યોગ્ય ગુરુઓ, મેન્ટર્સ કે અનુભવી લોકોના સંપર્કમાં રહેવાનો છે. માત્ર તેમનાથી ફાયદો મેળવવાનો જ સ્વાર્થ ન રાખતા તેમની સેવા કરવી, એટલે કે તેમના કાર્યમાં મદદરૂપ બનવું જોઈએ. જ્યારે તમે કોઈ ક્ષેત્રના નિષ્ણાતને સહયોગ આપો છો, ત્યારે બદલામાં તમને વર્ષોનો અણમોલ અનુભવ અને માર્ગદર્શન સહજતાથી મળી રહે છે.
3. સાર્થક જિજ્ઞાસા અને વિવેક પરિપ્રશ્નેન આસ્કિંગ ધ રાઇટ ક્વેશ્ચન્સ ફોર ક્લેરિટી. દરેક સફળ મનુષ્યનો જીવન ઉદ્દેશ યોગ્ય પ્રશ્નો પૂછવાની કળા શીખવાનો છે. જીવનમાં ડર કે સંશય રાખીને બેસી રહેવાને બદલે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને વિવેકપૂર્વક પ્રશ્ન પૂછવો એ જ અજ્ઞાનને દૂર કરવાની સૌથી ઝડપી ડિજિટલ કી છે. સાચો પ્રશ્ન જ સાચો રસ્તો બતાવે છે અને જીવનને સ્પષ્ટતા તરફ લઈ જાય છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. પરમ તત્વજ્ઞાન કે વિદ્યા મેળવવા માટે જ્ઞાનીઓ પ્રત્યે નમ્રતા, તેમની સેવા અને વિવેકપૂર્વકની જિજ્ઞાસા અનિવાર્ય છે. 2. અહંકારનો ત્યાગ કરીને જ સત્ય અને જ્ઞાનને હૃદયમાં ધારણ કરી શકાય છે. 3. તત્વદર્શી અનુભવી મહાપુરુષોના માર્ગદર્શન હેઠળ મેળવેલું જ્ઞાન જ મનુષ્યના જીવનને સફળ અને મુક્ત બનાવે છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો અધ્યાય 4નો આગળનો શ્લોક, અધ્યાય 4, શ્લોક 35 જોઈશું. યજ્ઞાત્વા ન પુનર્મોહમેવં યાસ્યાસી પાંડવ. જેમાં ભગવાન અર્જુનને આ તત્વજ્ઞાનનું અદ્ભુત પરિણામ બતાવશે કે હે પાંડવ, આ જ્ઞાન મેળવ્યા પછી તું ફરી ક્યારેય આવા મોહ કે ભ્રમમાં નહીં પડે અને આ જ્ઞાનથી તું સમસ્ત પ્રાણીઓને પોતાના આત્મામાં અને ત્યાર પછી મારામાં પરમાત્મામાં જોઈ શકીશ. આ સાર્વત્રિક એકતાના જ્ઞાનને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.